મનીમાં સાબુદાણાના ગાંઠિયા તો બની ગયા, પણ હવે તે સુકાય છે કે નહીં તે આજે આપણે જોવાનું છે. અને છેલ્લે હું તમને એ પણ કહીશ કે જર્મનીમાં કયા બટેકા વાપરવા અને કયો ટાઈમ બેસ્ટ રહે સાબુદાણાના ગાંઠિયા બનાવવા માટે. મેવાળા માસીનો તડકો જોઈને મમ્મી તો કહે કે ઇન્ડિયા હોય ને તો કે આપણે ત્યાં સુકાઈ આવ્યા હોય, કે બાજુવાળા માસીને કહે કે આમાં તડકો છે તો હુકવાઈ જો ને, કે અહીંયા તો એવું કંઈ થાય નહીં. પછી તો શું, અમે બપોર પછી અમારી ઉપરની બાલ્કનીમાં તડકો આવે તો ત્યાં પાળીએ સાબુદાણાના ગાંઠિયા સૂકવી દીધા. ત્યાં પથ્થર કે ઈટોડાને એવું ન મૂકે મમ્મી, કે નકરી કે કોકના માથે પડે, એટલે પછી મમ્મીએ તો ટેપ પટ્ટી ચોંટાડી દીધી. અને પછી ઘરે રૂમમાં લઈ લેતા અમે સાંજે, કેમ કે બહાર વાતાવરણ થઈ જતું ફૂલ ઠંડુ, એટલે આમ ઉપર નીચે ને રૂમમાં ને એમ ફેરવતા ફેરવતા 3-4 દિવસ વયા ગયા સાબુદાણાના ગાંઠિયાને સુકવતા. પણ ફાઇનલી આપણા ગાંઠિયા સુકાઈને એકદમ થઈ ગયા તૈયાર. અને પછી તો મેં મમ્મીને કીધું કે મમ્મી ચાલો આપણે હવે ગાંઠિયા તો થોડા તળીને ખવડાવો. તો મમ્મીએ તો પછી આમ ડીશ લઈને આવી ગયા, એમાં ગાંઠિયા ભરી દીધા અને ગરમા ગરમ તેલમાં આમ છે ને નાખી દીધા ગાંઠિયા, અને મસ્ત સફેદ સફેદ ગાંઠિયા થઈ ગયા તૈયાર. તો જો તમારે પણ જો જર્મનીમાં આવા સાબુદાણાના ગાંઠિયા બનાવવા હોય તો તમારે બટેકા લેવાના થશે મેલી કોખેન્ડ લખેલા, અને એ જ બટેકા સારા પડશે સાબુદાણાના ગાંઠિયા બનાવવા માટે. અને જ્યારે તમારે બનાવવા હોય ત્યારે વેધર ખાસ કરીને જોઈ લેવું, ફૂલ તડકો હોય તો એ જ સમયમાં ગાંઠિયા બનાવવા. અને બેસ્ટ ટાઈમ રહેશે મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ, કેમ કે ત્યારે ખૂબ તડકો રહે છે જર્મનીમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બાય.